થોડી તો ખોસે ને એ ટાઈમ થઈ ગયો બટીમાં દીકરા હું ગઈ હતી હારે હારે આગળ તો હારી ફાઇટિંગ આ તે ઊભું થાજો ઝંડામાં હું હાથમ કરશું પાછું આ તો મોગા હશે આમના ખાલી ઘાઘરા જ ગાઈસ 20-20 હજારના મળે સાચું બ્લાઉઝ જ 20-20 હજારના મળે તો તોરણ તો કમસે કમ 10 હજારનું હશે કાં તો 5 હજારનું એટલું તો હશે હો તમને કેવું પિક્ચર લાગ્યું હા જે કૃષ્ણ ભગવાન આયા પછી ફાઇનલિસ્ટ તો એક ગાઈસ એક માસી ઘરે પોપકોર્ન ખાવા માટે લઈ જાય ગુડ મોર્નિંગ ગાઈસ વેલા વેલા મી આયા વીલ બાબા વીલ જો બતાતા હતા ફોરેસ્ટ ગાંધીધામ ચલો કેટલા વાગે તમે આયા 6 વાગે 6 વાગે ગાઈસ અમે આયા વોકિંગ કરવા दिखाती हूँ तब રજીસ્ટર કરવું પડશે શું લખ્યું ના નામ લખીને જવાય ને અત્યારમાં કેટલી પબ્લિક ફરવાય છે અંધારામાં ફરે લાઈટ નથી પણ બહુ મોટું છે કમસે કમ 2 વીઘમ છે આવ્યું બહુ વસ્તી ફરે અમે હવે આ રોજ આ ફરવા આવશું ગાઈસ એવું અંધારું જંગલ જોઈ જઈ શકો આપો 6 વાગે વસ્તી આવે હાલવા આવી જાય બોલો કેટલું જાન રહે છે સવા સડે બહુ દૂર હજુ તો હાજો પૂરું જંગલ છે કેટલા 4-5 વીઘામાં છે ને એક રાઉન્ડ 2 કિલોમીટર હા એક રાઉન્ડ 2 કિલોમીટર હા 5-6 વીઘાનું હોશિયાર બહુ મોટું છે હું દાડે બતાવીશ બીજો રાઉન્ડ છે જવાની તૈયારી હવે કેટલું મોટું છે હવે થોડી પબ્લિક છે કેટલી છે એમ કે જો અંદર જંગલ છે બધા યોગા કરેલા જો યોગા ગાઈસ મને એમ કે 1 કલાક રાઉન્ડ મારે પણ આમ થોડો કલાક થયો 2 રાઉન્ડમાં થાકી સમ થાય અરે રોજ આવે એકલા આવે હવે બી આવે ગામડે કઈ ત્યારે આવે રોજ બી આવે ગાઈસ ઘરે આવી ગયા બહુ થાકી ગયા છે ઘરે બેસું હું તો હોઈ જઈશ આ કરશે એમનું કામ ગાઈસ જો આ રાવને 1-2 મારે ને પછી આવીને આ જો વોક કરે બતાવતા મને આજે રોજ ઘરે અડધો કલાક તો આમ થાય તો શરીર ઉતરે તો શરીર કેટલું તમે કેટલા કિલો ઉતાર્યું લે 5 કિલો હે 5 કિલો 5 કિલો ઉતરી ગયો હજી તો વાર હે અને પછી આમ થાય જો પગવાળી કઈ બધી બીજી આવી કેટલા આવે ને જો હા જો આનથી હે ને પેટ ઓછું થાય ને તો ગાઈસ શરીર ઉતારવા માટે શું નથી કરવું પડતું પ્રોસેસ હું તમને બતાવું જો 2 ચમચી હની મતલબ 2 ચમચ લેવાની 2 ચમચ એપલનું બધું ફ્રૂટ ભેગું છે બધું શાકભાજી બધું ભેગું છે ખબર નહીં મને 2 ચમચી આ 2 ચમચી આ લીંબુ રસ જો 1 લીંબુ હાલત મેં બનાવ્યો 1 લીંબુ કાપ્યું આમાં પછી 2 ચમચી 4 ચમચી 1 આખું લીંબુ પછી પાણી ગરમ થાય પાણી નાખવાનું બધું હું તમને બતાવું બનાવી પછી આ નાખી દઉં રસ બરાબર હલાવવાનું बैठे बैठे पियेंगे और टीवी देखेंगे गाइस टीवी देखते देखते पियेंगे તો હેલો ગાઈસ આમ તો જો કે બધાને ગુડ મોર્નિંગ થઈ જ ગઈ હશે મારી મમ્મીએ બધાને ગુડ મોર્નિંગ અને રાધે રાધે ઓલરેડી કહી જ દીધું હશે તો મારા તરફથી બી ગુડ આફ્ટરનૂન એન્ડ રાધે રાધે તો ગાઈસ હું તૈયાર થઈને જાઉં છું જો કે તૈયાર તો નથી થઈ બટ હું જાઉં છું કપડાં ફિટ કરાવવા કેમ કે મારા જવાનું છે રણુજા ગાઈસ થોડા દી પછી મતલબ 2 દી પછી એન્ડ મારી મમ્મી સાફ કરેલી ઘંટી આ રે જો
હે મમ્મી તારે આવું હે ના નહીં આવ હું ફૂઈને ઘર જાઉં રહ્યો તો ચલો ગાઈસ મેં જઈશ મારા ફૂઈના ઘરે કેમ કે કપડાં ફિટ કરાવવા ત્યાં મળીએ હાલો આપણે અને આમાં ઘરે આવે છે બ્રિજેશ હાય બ્રિજેશ કેમ છે ઓલીનું મોઢું બતાવ નહીં બતાવ મારું મોઢું નહીં બતાવ્યું એ નહીં બતાવ એનું મોઢું તું કેમ ઓલો નહીં બોલાતો જે ગીત ગાય એને ક્રિસ બારોટની વાત કરે એની નોકરી હોય અત્યારે એવું 4 વાગે જાય નોકરીએ તો રાતે આવે ઠીક હે ચાલો બાય બાય મેં આવી ગઈ હું મારા ફઈના ઘરે કપડાં લઈને ફિટ કરાવવા અને બબુ માટે પાર્ટી બી લઈ આવી અમારા ઘર પડ્યું હતું ને બબુ તારી માટે મારી મમ્મીએ રાખ્યું હતું થેન્ક યુ એ જોડી આખી 2 થેલી કપડાં લઈ અને મારી ફઈ સિવેરી આ શું હે શું કરવાનું ખાને ગાય શું તોરણ હે ભાઈ સાબ મસ્ત હે ને પિયુષિયા પિયુષને તો ના ગમે સે કોનું હે ભરવાનું કે ઓનું રાજપૂતનું અચ્છા જો ગાઈસ આમાં કચ્છી વર્ક મસ્ત હે ને આ તોરણ કેટલું મોંઘું હશે ખબર કેટલાનું હશે ફૂઈ અંદાજે મોંઘા હશે આમના ખાલી ઘાઘરા જ ગાઈસ 20-20 હજારના મળે સાચું બ્લાઉઝ જ 20-20 હજારના મળે તો તોરણ તો કમસે કમ 10 હજારનું હશે કાં તો 5 હજારનું એટલું તો હશે હો ઘણો ના હોય ઓ આવું કરવાનું અચ્છા નાઇસ નાઇસ આમાં કચ્છી વર્ક ગાઈસ પહેલાં તો ગાઈસ અમારામાં બી આ મસ્ત જૂના જૂના રાખતા પણ હવે તો બધું નવું આવી ગયું એટલે બધા લોકો ભૂલી ગયા બટ આ લોકોનું હજુ છે પછી આવું લેકોન કેટલું મોંઘું હોય ને તો ગાઈસ મેં મસ્ત તૈયાર થઈ ગઈ જો કે હું તૈયાર નહીં થઈ ખાલી લિપસ્ટિક લગાડી છે અને મેં ફૂલ લુક લોકો દેખાડો ગાઈસ તમારો ફૂલ લુક છે બહુ સેટ જો ફૂલ લુક છે તેવી નવા કપડા પહેર ગાઈસ આને બી નવા કપડા પહેર્યા બસ વ્લોગમાં નહીં તારે રીલ્સમાં નહીં લો ગાઈસ આને યસ ચલો ગાઈસ હવે મેં રીલ બનાવીશ પછી રીલ બનાવીને જઈએ આપણે સૃષ્ટિના ઘરે અમારા કપડા ફિટ થઈ ગયા જમ પહેરીશ તો તમને દેખાડશ મેં કયા નવા લીધા ઓકે ગાઈસ તો હાલો ગાઈસ હવે હું જઈશ સૃષ્ટિના ઘરે અને આ જો આને નાઝિયા વાળો મારી હારે ગાઈસ વિડિયો બનાવ્યો તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો ઓકે ગાઈસ તો ચલો હવે અમે જઈ બાય 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 કોરિયન आता તો ગાઈસ કોરિયન જેવો નહીં લાગતો થોડી તો ખોસ છે ને એ ટાઈમ થઈ ગયો બટીમાં દીકરા હું ગઈ હતી હારે હારે આગળ તો હાલે ફાઇટિંગ આ તે ઊભું થાજો ઝંડામાં હું હાથમ કરજો પાછી હવે ઠીક છે ચલો ગાઈસ આજે અમે જાસુ લાલો પિક્ચર જોવા કેમ કે મેં નતું જોયું સ્વાતિ નતું જોયું અમાર બંનેની ટિકિટ કરે છે પૂજાડી અને અમે આજે અમે ટ્યુનિંગ કરી ગાઈસ પરમ હા બા આજે દેખાય મસ્ત આનું મારું પિંક બે ડાન્સ કરતો છે ઓકે ચલો ગાઈસ જય ચાલો. મૂવી જોવા ચલો ફટા ભાગો 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 ગાઈસ કોઈ એમ નહીં કે કંજરી કોઈ બી પિક્ચર જોવા જશે કે આવી જશે તો પિંક શર્ટ જ પહેરે ગાઈસ એક જ છે ખાવા પીવા તમારી બેન હવે લઈ છે તો હવે પહેરશે નવા આ મેચિંગ સવાથી મેચિંગ જો તો મેચિંગ કરી જો આને પૂરા મેચિંગ ચલો ભાગો 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 જલ્દી ભાગો 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 બાય બાય જો ચલો બાય સવાથી ઉપર હેલો ગાઈસ તમે જઈ રહ્યા રસ્તો બાય કે મૂવી જોવા અને આરી પૂજાડી હાય કેમ છે મજામાં ગાઈસ આજે તો કેટલી બધી ભીડ છે અને હર વખતે ભીડ હોય લાલો પિક્ચરમાં આ જો અમે રાજન્સમાં આયા હા અરે ક્યારની લાગેલી હજુ સુધી હીટ જ છે એમ હાય અવિનાશ ચલો પિક્ચર ચાલુ થઈ ગયું અને અમે લેટ થઈ ગયા છીએ દેખો હા ભગવાન આવે ને આપણે સાચા હૃદયથી યાદ કરીએ ને એટલે ભગવાન જરૂર આવે ગાઈસ અમને ઇન્ટરવલ પહેલા છે ને આટલી કઈ ખાસ મજા નથી આવી લાલા પિક્ચરમાં પણ જોઈ હવે ચેપ્ટર 2 આની લેંગ્વેજમાં ગાઈસ બધા રિએક્શન તો સારું હતું ઇન્સ્ટાગ્રામમાં બટ જોઈ હવે કે ઇન્ટરવલ પછી કેવું હે બહુ મસ્ત છે હો એવું છે ખાલી મજાક કરીએ છીએ હાલો જોઈ આ ઘરમાં તો કોઈ મરદ નથી મારા જેવું આ તને શું લાગે છે કે મરવાથી બધું સારું થઈ જાય મેં છેલ્લા 8 મહિનાથી તમને બધે હોય તા હું બધેથી આવ્યો લાલા હું તારી અંદર જ છું જો તે મને યાં ગોઈતો હોત ને તો હું તને બધે મળી ગઈ પિક્ચર પતી ગયું બહુ સરસ હતું મતલબ જેને જે બુદ્ધિ ના પહોંચતી હોય ને પિક્ચર જોવા આવજો અમન તો પહોંચી ગઈ હા અમને તો હે નો ડાઉટ બટ ઠીક है
બહુ મસ્ત પિક્ચર હતું ગાઈસ. જે બી જોવો આવજો, ચોક્કસ આવવાનું. ઠીક છે? ફૂલ ફેમિલી હારે જોઈ શકાય છે. બહુ બોલીવુડ ની જેમ અંડરસ્ટેન્ડ કાંઈ દેખાડતા નથી એટલે આવી શકાય. જો ગાઈસ આખી થિયેટર ખાલી થઈ ગઈ. બધા પિક્ચર જોવા આવ્યા હતા. બહુ મસ્ત પિક્ચર હતું. તમે બી આવજો. તમને કેવું પિક્ચર લાગ્યું? ફાઇનલિસ્ટ તો એક ગાઈસ એક માસી ઘરે પોપકોર્ન ખાવા માટે લઈ જાય એટલે કયા માસી? અચ્છા, આગળ વાળા. હવે અમે જઈ, હું ને સ્વાતિ જઈ ઘરે, ના બાકી બધા અમે જશે ઘરે. બાય બાય, આવજો. કમિંગ સૂન. ઠીક છે, ચલો બાય બાય ગાઈસ. હા ગાઈસ તો ગાઈઝ લાઇટ આવે ને એટલે બ્લોગ. તો ગાઈઝ અમે લોકો આયા મંચુરિયન ને મોમોસ ખાવા. અહીંયાથી મોમોસ ઓર્ડર કરાયા ને અહીંયાથી મંચુરિયન. બહાર આવે ને તો ખાઈ લેવાય. જો કે આમ તો અમે રોજ ખાઈએ. બહુ ચટોરી આવી, સાચી વાત. બહુ ખારું. ચલો ગાઈઝ, જે આવે તમને દેખાડશે. અને પિક્ચર મને ગમ્યું યાર. મતલબ કે ને કે જો છોકરી તમારી સાથે લગ્ન કરીને આવે ને એને છે ને બહુ પ્રિન્સેસ ટ્રીટમેન્ટ દેવાની. એને છે ને એના કુત્તા જેવો વ્યવહાર નહીં કરવાનો. પછી અમુકના લોકો ચડાવે ને એના દોસ્તા કે ભાઈ તું તો બાયલો હે, તું તો આને એને શું કેવું તારું છે. લોકો સિગ્મા બની જાય, સિગ્મા નહીં બનવાનું. કૃષ્ણજી બી બહુ સરસ હતા. બહુ સરસ પિક્ચર છે ગાઈસ, તમે બી જોવા જજો એકવાર. તમારી હજુ એક જ ડીશ આવી, એ મોમોસની આવી. મંચુરિયન તો કે 10 મિનિટ લાગશે, ખબર નહીં કેમાંથી વાર લગાડે. આ મંચુરિયન સોરી મોમોસ. મારું દિમાગ ખરાબ થઈ ગયું. વેજ લોલીપોપ. હા, વેજ લોલીપોપ ગાઈસ. આમ તો જો કે મેં ગાધેલા હે બટ ઠીક है और नेक्स्ट बार गाइस हमारा मंचूरियन આવી ગયા ગરમા ગરમ. સ્વાતિ કહેતા સુધી કંઈક બીજું ઓર્ડર કરીએ, વળી ભૂખ લાગી જશે ઘર જઈને, એટલે મેં તો અહીંયા જ ખાઈ લઈ. ઘરે જઈને ડાયરેક્ટ સુઈ જવાનું. 10 તો વાગી ગયા, ક્યારે ભૂખી. અમે મંચુરિયન ખાઈ લીધા અને હવે અમારા વેજ લોલીપોપ આવ્યા. ગાઈસ નોન વેજ નથી, વેજ છે. કુબી ના કોઈ એમ નહીં કે અમે નોન વેજ, અમે ગાઈસ પ્યોર વેજ. તો હવે ચાલો ગાઈસ ફટાફટ ખાઈએ ને અમે ઘરે જશી, એટલે કે મારી મમ્મી હાથકા ભાગી રહેશે. હું ફાઇનલી ઘરે આવી ગઈ, નાસ્તો કર્યો. મને મંચુરિયન ઠીક લાગ્યા. મોમોસ કહી શકાય 10માંથી 8 એન્ડ મંચુરિયન 10માંથી 5 અને વેજ લોલીપોપ મતલબ ઠીક હતા. મતલબ મને તો ના ગમે, એકદમ બહુ ફ્રાય કરી નાખ્યા. તો ગાય જોતી હતી ને એમને ગાય, તો છે ને ઓટોમેટિક આવી ગઈ હતી શૂટ ઉપર, કારણ કે કોઈ દેતું નહોતું. એમ એ વનવગડા પિક્ચર બન્યું તો એમ કે પિક્ચર સરસ છે બટ પિક્ચર સ્ટોરી અને જેને બુદ્ધિ ના પહોંચતે ને એની માટે જઈ શકે. જે ખુદના ઈગો ઉપર હોય ને કે ના ભાઈ હું જ ભગવાન, તો તમે બી જાજો યાર. પિક્ચર બહુ સરસ છે. બાકી કેમ કે ભગવાનને યાદ કરવી બી બહુ મોટી વાત છે. તમારા દિલમાં જ છે ભગવાન. તો તમને આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ તારા પેલા બધાએ જોઈ લીધું હશે પિક્ચર. બધાને ગુડ નાઇટ એન્ડ રાધે રાધે. આનો